અંબાજી ખાતેથી સીડ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર 1 કરોડથી વધુ સીડબોલનું કરાશે વાવેતર. અંબાજી સહિત જેશ્વર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત 5મા વર્ષે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગ્રીન વોલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી. અંબાજી ખાતે મા અવનીને વૃક્ષારોપી લીલી ચુંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડબોલનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેશ્વર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાના માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો કરવા થવાનો છે. ત્યારે બનાસ ડેરી દ્વારા સતત 5 વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલ મૂકી તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આજે ગબ્બર અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે નાગરિકોએ ગબ્બરના પાછળના પર્વતીય ભાગમાં સીડબોલનું વાવેતર કર્યું હતું. વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા વન સંરક્ષક ચિરાગ અમીન, બનાસ ડેરીનું નિયામક મંડળ, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજી ચૌધરી સહિત સહકારી આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસ ડેરીની જુદી જુદી દૂધ ઉત્પાદક મંડળીની મહિલા પશુપાલકો પાસે પશુઓના ગોબરમાંથી નાના ગોળા તૈયાર કરવામાં આવે છે અને તેમાં જે તે વિસ્તારને અનુરૂપ ઓછા પાણીએ કુદરતી રીતે ઝડપી ઉગી નીકળતા વૃક્ષોના બીજ ડાળને એકત્ર કરીને ગોબરમાંથી ગોળ દાડાના સ્વરૂપમાં ગોળો બનાવવામાં આવે છે. તેને સીડબોલ કહેવાય છે. આ સીડબોલને જંગલમાં જરૂરી જગ્યાએ મૂકી દેવામાં આવે છે અને ચોમાસા દરમિયાન તેની ઉપર વરસાદનું પાણી પડતાની સાથે જ ગોબરના બોલમાંથી ભેજ પ્રવેશતા અંદર રહેલા બીજ અંકુરિત થાય અને એક ઝાડ ઉગવાની પ્રક્રિયા શરૂ થાય છે. છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસવાસીઓએ સીડબોલ અભિયાનને હાથ ઉપર લીધું. છેલ્લા 8-10 વર્ષનું આ પરિણામ એ દેખાઈ રહ્યું છે. અરવલ્લીની ગિરિમાળાઓની અંદર હરિયાળી, ખાસ કરીને જેશ્વર પર્વત આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે. 3 વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે. રાજ્ય સરકારનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બનાસ ડેરી અને બનાસવાસીઓ અને અનેક સંસ્થાઓ, NGO એ ભેગા મળીને આ ગિરિમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે, હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આવનારો સમય અરવલ્લીની ગિરિમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાવીએ છીએ તો બનાસકાંઠા, પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે, પરંતુ આનાથી પણ આગળ વધીને છેક અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે. કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે. એટલે દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે. આજથી આની શરૂઆત કરીએ છીએ. આવનારા સમયમાં સતત 15 દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ
વાવેતર માટેનું કામ કરીશું. 1 કરોડ કરતાં વધારે સીડબોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે. જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું, પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે સીડબોલ બનાવવાનું કામ કર્યું છે. થેન્ક યુ સર.